चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. એમાં શબ્દ બોલતા નહોતું આવડતું. ગુરુદેવે બધું ગુરુદેવ ને પ્રતાપે તો એટલા બધા તૈયાર થઈ ગયા. ગુરુદેવ સંસ્કાર એટલા ગુરુદેવ ને પ્રતાપે. ત્યાં તો બધા કેટલા કોઈ પારસી ને કોઈ ઓળા ને બધા કેવા આત્મા આશ્ચર્યકારી પદાર્થ છે. જગતમાં કોઈ એવું આશ્ચર્ય નથી. જગતમાં કોઈ બીજું આશ્ચર્ય માને કે આ તો કોઈ અદભુત છે ને આ તો કઈ જોવાનું અદભુત છે કે આ કઈ જોવાનું કઈ પ્રદર્શન હોય તો કે આશ્ચર્યરૂપ છે કે કોઈના મકાન કે મહેલો આશ્ચર્યરૂપ છે કે કોઈ વસ્તુ આશ્ચર્યરૂપ છે. એ જગતમાં કાંઈ આશ્ચર્ય નથી. આશ્ચર્યકારી તત્વ હોય તો આત્મા જ છે કે આત્મામાં એવી અદભુતતા ભરેલી છે કે જે વાણીમાં કથી શકાય એવી નથી. કે એવું અદભુત ને આશ્ચર્યકારી તત્વ કે એક જે જ્ઞાન છે એ જ્ઞાન એક સમયની અંદર બધું જાણી શકે છતાં એને ભાર થાય નહીં, બોજો થાય નહીં, પોતે સ્વરૂપમાં લીન રહે, બહાર ઉપયોગ મૂકવા જાય નહીં, પોતાના સ્વરૂપને જાણ્યા કરે, સ્વરૂપમાં જ લીન રહે, સ્વરૂપથી બહાર જતું નથી. તો પણ સહેજે ઈચ્છા વગર બધું એક સમયમાં જેમાં જણાઈ જાય છે. એ એનું જ્ઞાનનું સ્વરૂપ અદભુત, એનું આનંદનું સ્વરૂપ અદભુત કે જે આનંદને કોઈ જગત સાથે ક્યાંય મેળ નથી. કોઈ એની સાથે મેળ કરે તો એની સાથે મેળ નથી આવતો. એવું આનંદનું સ્વરૂપ છે જે એક સમયની અંદર ગયા કાળના, વર્તમાન ને ભવિષ્યના અનંત અનંત પદાર્થો, એના દ્રવ્યગુણ પર્યાય અનંતા, એ બધું એક સમયમાં જે જણાય એ આત્માનું જ્ઞાન કોઈ અદભુત છે. અને એનો આનંદ પણ આશ્ચર્યકારી તત્વ. એ અનંત ગુણથી ભરેલો એવો આત્મા આશ્ચર્યકારી તત્વ છે કે જે તર્કમાં આવે નહીં, જે યુક્તિમાં આવે નહીં, કે જે કોઈ દ્રષ્ટાંતમાં આવે નહીં. એને સમજવા માટે દ્રષ્ટાંત પણ હોય છે, યુક્તિ હોય છે એના સમજવા માટે, એને બધું હોય છે. એના લક્ષણો દ્વારા ઓળખાય છે. તો પણ એ જે એનું મૂળ જે સ્વાનુભૂતિનું સ્વરૂપ છે એ કાંઈ બહારથી કોઈ રીતે વચનમાં બતાવી શકાતું નથી, કે કોઈ દ્રષ્ટાંતથી કે કોઈ વાણીથી કે એના કોઈ ઉપમાથી બતાવી શકાતું નથી. માટે એ આત્માનું સ્વરૂપ કોઈ અદભુત ને આશ્ચર્યકારી છે. જગતમાં આશ્ચર્યકારી તત્વ હોય તો બીજું કાંઈ નથી. દેવલોકના દેવો આશ્ચર્યકારી, એનો દેવલોકના મહેલો આશ્ચર્યકારી નથી, કે ચક્રવર્તીની વિભૂતિ આશ્ચર્યકારી નથી. પણ એક આત્મા જ જગતમાં આશ્ચર્યકારી છે. અને એનું જો આશ્ચર્ય અને એની અદભુતતા ને મહિમા આવે તો જીવ પાછો વળીને એને શોધવા માટે, એને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે છે. એ લક્ષણથી ઓળખાય એવો છે. જ્ઞાન લક્ષણ એનું અસાધારણ છે, માટે જ્ઞાનથી ઓળખાય એવો છે. પણ એનું જે અનંત ગુણથી ભરેલું અદભુત સ્વરૂપ એના સ્વાનુભૂતિમાં જાય ને અંદર સમાય તો ઓળખાય એવું છે. એ ભેદ જ્ઞાન દ્વારા અને અંતર સ્વભાવને ઓળખવાથી એ પ્રગટ થાય એવું છે. એટલે કહેવાય છે ને, બીજું તું આશ્ચર્ય છોડી દે. બહારનું કાંઈ આશ્ચર્ય જોવામાં, બહારનું જોવાનું આશ્ચર્ય નથી, પણ તું અંતરમાં તને જો, એમાં જ બધું આશ્ચર્ય ભરેલું છે. તો ઉપદેશ દ્વારા ખૂબ એનો ઉપદેશ આપીને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે બધાને.
અને એ જ કરવા જેવું ખરું તો એ જ છે. અને ધ્યેય એક જ હોવું જોઈએ, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય. એ ન પ્રગટ થાય ત્યાં સુધી આ બધું શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્ર એવું એની મહિમા આદિ હોય છે ને અંદર શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય એ ધ્યેય હોય છે. સાચો મોક્ષ છે મહેનત પણ કરતો હોય છે, છતાં કોઈ એવી જ્ઞાન કળા છે કે જે હજી અમને નજરમાં લક્ષમાં નથી આવતી, એ શું છે પ્રેક્ટિકલી બતાવી છે? કાંઈ જ્ઞાન તરફ હોવી જોઈએ એ બધું તો ખૂબ સાંભળ્યું અને પ્રયત્ન દરેક મોક્ષ કરી પણ રહ્યા છે, પણ છતાંય કોઈ એવી જ્ઞાન કળા છે કે જે સામાન્ય મોક્ષ માટે અસાધ્ય છે. પ્રયત્ન કરે છે પણ પ્રયત્નમાં ખામી છે. એ જ્ઞાન કળા એ જ્ઞાનને ઓળખી શકે છે. એ તો એને વાણીમાં તો ગુરુદેવે ઘણું સમજાયું છે. ગુરુદેવ કઈ છૂપું રાખતા નહોતા, તો જેટલું સ્પષ્ટ થાય એટલું સ્પષ્ટ કરીને સમજાવતા હતા. એ જ્ઞાનની કળા તો અંતરમાં પોતે જ્ઞાનની કળા પોતે પ્રગટ કરી શકે છે. એ મુમુક્ષુની અંદરની લાગણીને ધખસ, એની ધખસ જ એનો માર્ગ કરી દે છે. એ બીજું કોઈ માર્ગ નથી કરતું. માર્ગ ગુરુદેવ બતાવે છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કર્યો છે, પણ એ અંતરમાં પોતાની ધગસ ને પોતાની તમન્ના હોય તો એ પોતાના પુરુષાર્થથી જ એ માર્ગ નીકળે છે, બીજું બહારથી થઈ શકતું નથી. એ જ્ઞાનની કળા અંદરમાં પોતે જ પ્રગટ કરી શકે છે કે આ જ્ઞાન સ્વરૂપ હું એ બોલવામાં આવે, પણ અંદર કેમ પ્રગટ કરવું એ પોતાને રહી જાય છે. એ પોતે સ્થૂળતાથી બધું કરે છે કે હું જ્ઞાન છું, પણ અંદર ઉતરીને અંદર જે પોતાને અંદર ખરી ધગસ લાગવી જોઈએ અને જ્ઞાન તે જ હું એવું નિશ્ચય દ્રઢ કરીને નિશંકતાથી જે પોતે જ્ઞાન રૂપે પરિણમવું જો જ્ઞાયકતા રૂપે એ કરતું નથી, એટલે એની વેદ જ્ઞાન કળા પ્રગટ થતી નથી. વેદ વિજ્ઞાન જગો જિનકે એ ભેદ વિજ્ઞાનની કળા પોતે જ નથી પ્રગટ કરતો, અંદર લાગી હોય એને જ પ્રગટ થાય છે. અંદર ખરી લાગી જ નથી ને ખરો પ્રયત્ન કરતો જ નથી. લાગે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. પોતાનો સ્વભાવ છે, ન પ્રગટે એમ બની જ નહીં. પોતે જ છે, પોતાથી કઈ દૂર નથી. પોતે જ છે ને પોતાની સમીપ જ છે, પણ પોતાની લાગી નથી. અંદર ખરું પાણી પીવાની જો પ્યાસ લાગે તો એ પાણીને ગોઈતા વગર રહેતું જ નથી. અંતરમાં ખરી લાગી જ નથી. અંદર પોતે આત્મા જ છે ને, ના સમજાય એવું નથી. વિચાર કરીને સ્વભાવ ને બરાબર વિચારથી નક્કી કરે ને તો સમજાય. જિજ્ઞાસાથી લગ્ન થાય ત્યારે એકદમ જીવ વયો જાય છે, કઈ ખબર નથી. આત્મા જુદો છે. આત્મા એકદમ વયો જાય છે. જે મનુષ્ય જીવનમાં કરેલું હોય છે પોતાના આત્માનું એ પોતાનું છે, બાકી શરીર આત્મા જુદા છે. મરણ થાય ત્યારે તો આત્મા એકદમ વયો જાય છે, ગતિ કરીને ચાલ્યો જાય છે. જ્યાં આયુષ હોય ત્યાં સુધી રહે છે, બાકી ચાલ્યો જાય છે. બીજો ભાવ ધારણ કરે છે. જે ભાવ અહીંથી લઈને ગયો હોય એ પ્રમાણે ભાવ ધારણ કરે, પણ ભાવનો અભાવ કરવાનો માર્ગ આ ગુરુદેવે બતાવ્યો છે. એ જ માર્ગ ગ્રહણ કરે તો ભાવનો અભાવ થાય. આ જન્મ મરણથી છૂટી જાય. જન્મ મરણ કરતો જેવા અનંત કાળથી આવા જન્મ મરણો કર્યા કરે છે. એમાં એ કોઈનો ઉપાય રહેતો નથી. ગમે એટલા ઉપાયો કરે તો પણ એ કઈ કામ આવતું નથી. આ તો એકદમ વયા ગયા. બાકી કાંઈ ઉપાય કરે તોય કાંઈ કામ નથી આવતું કોઈનું. જયારે આયુષ પૂરો થાય છે ત્યારે એકદમ જીવ ચાલી જાય. એમાં જે આત્માનું કરે આ ગુરુદેવ માર્ગ બતાવ્યો ભાવનો અભાવ થવાનો. આ આનંદ કાળે આવા ગુરુદેવ મળવા મુશ્કેલ છે. પંચમ કાળમાં મળ્યા અને ભાવનો અભાવ થવાનો માર્ગ બતાવ્યો. એ માર્ગ ગ્રહણ કરવા જેવો છે. બસ બધાએ એ જ કરવા જેવું છે. જે એમણે કર્યું એ બધાએ કરવાનું છે. મનુષ્ય જીવનમાં આત્મા કેમ ઓળખાય? શાશ્વત આત્મા છે, એનું શરણ ગ્રહણ કરે તો ભાવનો અભાવ થાય છે. અંદર શુભાવમાં દેવ ગુરુ શાસ્ત્રનું શરણ ને અંદર આત્માનું શરણ ગ્રહણ કરવું એ જ ખરું શ્રેય છે જીવનની અંદર છે ને તે જ ખરું જૈન શાસન છે. જેણે આ આત્માને જાણ્યો એણે બધું જાણ્યું. એક આત્માને જાણતા બધું જણાઈ જાય છે. એમાં આખો મુક્તિનો માર્ગ આવી જાય છે.
અબધ સ્પષ્ટ આત્માને જાણ્યું. આત્મા બંધાયેલું નથી, આત્મા સ્પર્શાયેલું નથી, કમળની જેમ નિર્લેપ છે વસ્તુ સ્વભાવે. આત્મા બધી રીતે એને કોઈ વિભાવ લાગુ પડતો નથી, વસ્તુ સ્વભાવે એ શુદ્ધ છે. એવું શુદ્ધ આત્માને જેને જાણ્યું. પર્યાયમાં થાય છે, એ પર્યાયનું એને જ્ઞાન હોય છે, એની સાધના તૈયાર થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને અંદરથી સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. તે જ ખરું જૈન શાસન કહેવાય છે. ખરું જૈન શાસન એને જ કહેવાય છે. બધું સમજાયું છે. ગુરુદેવે આખો માર્ગ પ્રકાશ કર્યો છે. ગુરુદેવે જે વાણી વરસાવી છે એ કોઈ અપૂર્વ છે, અને ગુરુદેવના જ ભક્તો છે બધા, અને ગુરુદેવે જે કીધું એ જ બધાને કહેવાનું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે. એક બીજો નાનો એવો પ્રશ્ન છે. પ્રમાણ જ્ઞાનના અંશને નહીં કહે છે, અને નૈ જ્ઞાન વિકાળને પ્રમાણ જ્ઞાનના અંશે નહીં કહે છે. નૈ જ્ઞાન ત્રિકાળને પ્રગટેલ શુદ્ધિને અને અશુદ્ધિને જાણે છે. તે જ્ઞાનનું સ્વપર પ્રકાશપણું કે સ્વપર પ્રકાશપણું કે સ્વપર પ્રકાશ કારણ એ સ્વપર પ્રકાશક છે. એનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશનું કારણ થતું નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન તો સ્વપર પ્રકાશક જ છે. પ્રમાણ જ્ઞાન છે એ બધું સ્વપર પ્રકાશક છે. અને એમાં નય તો એક અંશ છે. એ નય છે એ પોતે નય એ જ્ઞાનનો અંશ છે. એ દ્રષ્ટિ પોતે દ્રવ્ય ઉપરે છે. સાથે જે જ્ઞાન છે એ જ્ઞાન છે એ સ્વને પરને બધાને જાણે છે. જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન પરને જાણે છે, જ્ઞાન બાહ્ય જ્ઞેયોને જાણે છે, જ્ઞાન વિભાવને જાણે છે, જ્ઞાન સ્વભાવને, આનંદ ગુણોને, જ્ઞાન બધાને જાણે છે. જ્ઞાન પોતે સ્વપર પ્રકાશક જ છે. સ્વપર પ્રકાશક નું કારણ નથી. વાહ હોય છે, પર્યાય ગૌણ હોય છે. ત્યારે પર્યાય હોય છે કે કૃપા કરી સમજાવો. સ્વસન્મુખ થાય છે ત્યારે દ્રવ્ય મુખ્ય જો છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય, દ્રવ્ય મુખ્ય ને પર્યાય ગૌણ હોય છે. પણ પર્યાય કઈ વય નથી જતું. પર્યાય તો હોય છે. સ્વાનુભૂતિમાં પણ પર્યાય છે. સ્વાનુભૂતિમાં પર્યાય વહી જતી નથી. પર્યાયનું તો વેદન હોય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે. પર્યાય ગૌણ થાય પણ એ પર્યાયનું વેદન હોય છે. પર્યાય ચાલી નથી જતી નથી. જ્ઞાનમાં બે છે, વસ્તુ અને પર્યાય બે જ્ઞાન. દ્રષ્ટિમાં પર્યાય ગૌણ થાય છે, પર્યાય વય નથી જતી. પર્યાયનો નાશ નથી થતો. પર્યાય હોય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તથા આપ વારંવાર જ્ઞાયક શુદ્ધાત્માનો મહિમા સમજાવો છો. અમને પણ સાંભળતા જ્ઞાયકનો મહિમા આવે છે, પણ અમારું વલણ જ્ઞાયક સન્મુખ કેમ થતું નથી? અમારામાં શું ખૂટે છે, શું કચાશ છે તે કૃપા કરીને સમજાવો. શુદ્ધાત્મા તરફ વર્ણન નહીં થતું. કચાશ તો છે જ. પોતાની રુચિની કચાશ છે, પુરુષાર્થની કચાશ છે, પોતાની લગ્નની કચાશ છે. કચાશને કારણે જ આગળ જતું નથી. પોતાનું કારણ છે, બીજા કોઈનું કારણ નથી. ગુરુદેવે આટલો વરસાદ વરસાવ્યો છે વાણીનો. પોતે પોતા તરફ નથી જતો એનું કારણ પોતાનું જ છે. પોતે અટક્યો છે. પોતાના નયનની આળસ રે નિરીખા નહીં હરીને જરે. પોતાની આળસને કારણે જોતો નથી. એને જોવાનું આશ્ચર્ય કરતો નથી. એને જોવાની અંદર લગ્ની લાગી નથી. માટે પોતાનું જ કારણ, પોતાના આળસને કારણે, પોતાની રુચિની મનતાને કારણે પોતે અટકીને ઉભો છે. કોઈનું કારણ નથી. છેલ્લો સવાલ છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ સહજ સાધ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે, અને પ્રયત્ન સાધ્ય છે એમ પણ શાસ્ત્રમાં આવે છે. તો તે બંનેનો મેળ કેવી રીતે છે તે કૃપા કરીને સમજાવો. બંનેનો મેળ જ છે. સહજ સાધ્ય છે, વસ્તુ સ્વભાવ છે તે સહજ છે. એ વસ્તુ સ્વભાવને ક્યાંયથી લાવવું નથી પડતો કે વસ્તુ સ્વભાવ નથી ને પ્રગટ થાય. તે જે સ્વભાવમાં છે તે જ પ્રગટ કરવાનું છે. માટે સહજ સાધ્ય છે. અને પુરુષાર્થ જે પોતાના પુરુષાર્થ વગર થતું નથી, કોઈ કરી દેતું નથી. પોતે પરિણતિને પલટાવે તો થાય છે.
પરિણતિ પલટાવ્યા વગર થતું નથી. સહજ પણ છે ને પુરુષાર્થ પણ છે. પોતાના સ્વભાવમાંથી પ્રગટ થાય છે, સહજપણે થાય છે, પણ એ પ્રયત્નથી થાય છે. બે છે. વસ્તુનો સ્વભાવ જે ચોખાનો સ્વભાવ છે, એ જે એનામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે. આંબાના બીજમાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે, પણ એ સહજ સ્વભાવને પ્રગટ કરી પુરુષાર્થથી પ્રગટ, પ્રયત્નથી પ્રગટ થાય છે. પુરુષાર્થની પુરુષાર્થની કચાશ છે, સહજ છે, અંદર બધું ભરપૂર છે. પુરુષાર્થની સાચી શરૂઆત કેવી રીતે થશે? સાચી શરૂઆત પોતે પોતાનું હૃદય જ કહી દે કે આ સાચી શરૂઆત છે. યથાર્થ પોતાનું હૃદય કહી દે યથાર્થ. એ જે યથાર્થ રુચિવંત ને અંદરથી શાંતિ થાય. એને જેને યથાર્થ ના આવે ત્યાં સુધી એને સુખ લાગે નહીં, એને શાંતિ લાગે નહીં. જેને યથાર્થ હોય એને યથાર્થ શાંતિ અને સુખ લાગે કે મારું પ્રયત્ન સાચું છે, અને વિચાર કરીને નાયકને હું જે ગ્રહણ કરું છું બરાબર છે, એનું હૃદય જ અંતરમાંથી કબૂલ કરતું હોય. બાકી જે ઉપર ઉપરથી એમ ખોટું કરીને પુરુષાર્થ માની લે એ જુદી વાત છે. બાકી સાચા આત્માર્થી ને સાચામાં જ સંતોષ થાય. સાચા આત્માર્થી ને થોડામાં સંતોષ થતો નથી. એ ન થાય ત્યાં દેવગુરુ શાસ્ત્રની મહિમા, એ કર્મ શાસ્ત્રનું ચિંતન નાયક કેમ ઓળખાય કરે એમ છે નહીં. જ્ઞાનાકાર જ છે. જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઈ નથી. જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞેય એને જણાવતું નથી, જ્ઞાન જ્ઞાનથી જાણે છે. જ્ઞેયનું એમાં કાંઈ નથી, એટલે જ્ઞેયને લઈને જ્ઞાન જાણે છે એવું નથી. જ્ઞાન જ્ઞાનથી જાણે છે. જ્ઞેય એને જણાવે છે તું મને જાણે એમ, પરાણે જ્ઞેય કાંઈ કરતું નથી. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે. જ્ઞાન પોતાથી જાણે છે, પોતાને જાણે છે, પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. જ્ઞાન લોકાલોકને જાણે છે. બધું જ્ઞાન જ્ઞાન પોતે પોતાથી જાણે છે, તંત્ર જાણે છે. જ્ઞેયને લઈને જ્ઞાન જાણે છે એમ નથી. અજ્ઞાન દશામાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એટલે જાણે જ્ઞેયને લઈને હું જાણું છું એ બુદ્ધિ એ વિપરીત બુદ્ધિ છે. અને હું નાયક છું અને હું જાણનારું નાયક છું, પણ એમાંથી જ્ઞેયથી જુદો છું. પણ એમાં કાંઈ જ્ઞાન કાંઈ જણાતું જ નથી બહારનું, એવું એનો અર્થ. કેવળ જ્ઞાન બધું જાણે છે. જે સાધક દશામાં અનેક જાતના જ્ઞાન થાય, એ જ્ઞાનમાં બધું જ જણાય છે. નથી જાણતો એવું નથી, પણ જુદો રહીને જાણે છે. તે સમજવું જોઈએ. નિશ્ચય અને વ્યવહાર એની સંધિ કેવી રીતે છે એ સમજવું જોઈએ. નિશ્ચયની મુખ્ય દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ બધું ગૌણ થાય છે, પણ એમાં એ વ્યવહાર નથી એમ થાય તો આત્મા સર્વથા શુદ્ધ જ છે. તો એને કઈ શુદ્ધતા કરવાનો કઈ પ્રયત્નનો અવકાશ રહેતો નથી. શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. માટે એનો એને ખ્યાલ રાખવાનો છે. એનાથી જુદું પડીને શુદ્ધ પર્યાય કેમ પ્રગટ થાય એની સાધના કરવાની રહે છે. એટલે નિશ્ચય વ્યવહારની સંધિ કેવી રીતે છે તે સમજવાનું. નાયક હું નાયક છું, મારાથી સ્વયં નાયક છું, જ્ઞેયને લઈને નાયક છું એમ નથી. પણ એટલી જ્ઞેય છે એ જ્ઞેયને હું જાણતો જ નથી એવો એનો અર્થ નથી. એના ઉપર રાગ નથી કરતો, એનાથી જુદો પડે છે, પણ સ્વયં પરિણતિ લોકાલોક પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે અનંતને જાણે, લોકને અલોકને જાણે, બધાને જાણે. એમાં જો મર્યાદા આવી જાય કે આટલું જાણે ને આટલું ન જાણે તો એ જ્ઞાન સ્વ પર પ્રકાશક કેવી રીતે કહેવાય? જ્ઞાન અનંત 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 જેટલું એ બધું જાણે છે. ગયો કાળ ગયો અનંતો, જે અત્યારે જે પર્યાયો વીતી ગઈ બધી પર્યાય જે વીતી ગયું એને જાણે છે, વર્તમાનને જાણે છે, ભવિષ્ય શું થવાનું છે એને જાણે છે. એવી જ્ઞાનની અનંત અનંત શક્તિ છે.
ભૂત વર્તમાન ભવિષ્યને જાણવાની, એ આટલું જ જાણે તો એની શક્તિની મર્યાદા આવી ગઈ. માટે જ્ઞાન અનંત જાણે એવો એનો સ્વભાવ છે. માટે બે અપેક્ષા સમજવાની છે. વ્યવહાર છે પણ એટલે વ્યવહાર એટલે કઈ વસ્તુ જ નથી એવો એનો અર્થ નથી. નિશ્ચય વ્યવહારની સંધિ કેમ છે એ પણ સમજાવે છે. એટલે સંધિકેતા, નિશ્ચય વ્યવહારની સંધિકેતા. એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ બધું શુદ્ધ છે, ભેદભાવની અપેક્ષા એ બધું ગૌણ થઈ જાય છે. પણ એમાં નાયક પોતે સ્વયં નાયક છે, પણ એમાં પર્યાયમાં શુદ્ધતા નથી એવું નથી. સાધક દશા છે અને જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો લક્ષણ ભેદે છે, વસ્તુ ભેદે નથી. એ બધું એના ભેદ કેવી રીતે છે, એની પર્યાય કેવી રીતે છે, એમાં જ્ઞેય નાયકનો સંબંધ કેવી રીતે છે ને કેવી રીતે નથી, એ બધું સમજવાનું છે. નિશ્ચય વ્યવહારની સંધિ. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति